રાજકોટ લોકસભા 10ની ફોર્મની ચકાસણી થઈ રહેલી હતી. એમાં ફોર્મ મારું છે એ ફોર્મ એ સ્વીકારી થયા પછી રૂપાલા સાહેબનું જ્યારે ફોર્મ ની ચકાસણી થઈ રહી હતી તો એમાં ટોટલ 32 ભૂલો હોય અને 32 ભૂલમાં મેં છે એ પહેલી જ છે એ કલેક્ટર સાહેબને એવું કહેલું કે આ જે ફોર્મ છે એની અંદર ટોટલ 32 ભૂલ છે. પેલી આપે જે 300નો સ્ટેમ્પ છે એ વાપરવાની સૂચના આપેલી છે. 300ના સ્ટેમ્પને બદલે માન્ય રૂપાલા સાહેબ શ્રીએ 50 રૂપિયાનો સ્ટેમ્પ એ માં સોગંદનામું કરેલું હોય. તો આ છે એ મેં આધાર સહિત માન્ય આરઓ સાહેબને છે એ રજૂઆત કરેલી અને એ ઉપરાંત આરઓ સાહેબને છે એ મેં લેખિતમાં છે એ 11 વાગે ફોર્મ જ્યારે ભરાતું એ સમયે મેં આ છે અરજી આપેલી છે. પરંતુ અમે 1.5 કલાક બહાર બેઠા છતાં માન્ય કલેક્ટર સાહેબે છે એ અમને છે એ મુલાકાત આપી નથી. 32 ભૂલમાં છે એ સાહેબશ્રીએ એવું કહેલું કે દરેક કોલમમાં લાગુ પડતું નથી અથવા કંઈ નહીં એવું લખવું. પણ માન્ય રૂપાલા સાહેબે એમાં પોતાના છે એ આઈટી રિટર્નમાં એક કોલમમાં છે એ માત્ર 2022-23 એટલું લખી અને 5 વર્ષના ડોક્યુમેન્ટ છે એ 5 વર્ષની ઇન્કમ એમાં દર્શાવેલી છે. આ ટોટલ છે એ 10 ભૂલ છે આઈટી રિટર્નમાં. ત્યારબાદ આમાં કલેક્ટર સાહેબની જે સૂચના અમને આપવામાં આવેલી છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે થાપણ મૂકો તો એ કઈ તારીખે થાપણ મૂકેલી છે એની વિગત દર્શાવવાની છે. એટલા માટે આમાં છે એ મેં ઉલ્લેખ કર્યો છે કે ભાઈ આ છે એ તમે જે કંઈ થાપણની તારીખો છે એ આમાં દર્શાવેલ નથી. તો ટોટલ છે એ આવી 32 ભૂલો છે અને અમે છે એ કલેક્ટર સાહેબને જે તે વખતે રજૂઆત કરેલી છે. છતાંય છે એ અમને આમાં સંતોષકારક હજી જવાબ મળ્યો નથી. ફોર્મ ચકાસણીમાં તમામ ઉમેદવારોને કલેક્ટર સાહેબે ઉપસ્થિત રાખ્યા હતા અને દરેકે જે તે ફોર્મમાં જે કંઈ વાંધો લેવાનો હતો એ બધાએ લીધેલો અને અલ્ટિમેટલી ખૂબ સુંદર વાતાવરણમાં ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ છે. આપણે પુરુષોત્તમ રૂપાલા ભાજપનો શું કોઈ વાંધા અરજી ઉપાડી હતી શું? એક અપક્ષ ઉમેદવારે વાંધા અરજી લીધી હતી અને એનો મુખ્ય વાંધો એવો હતો કે આ સરકારી આવાસમાં જે રહેતા હતા એનું નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરેલ નથી. એ મતલબના અલગ અલગ ઘણા વાંધાઓ લીધા હતા પણ એ બધા કાગળો તો ઓલરેડી ફોર્મ સાથે જોડેલા જ છે અને કોઈ પ્રકારની ક્ષતિ નથી. અને કલેક્ટર સાહેબે તમામ ફોર્મ મંજૂર કરેલા છે. 10 ઉમેદવારના ફોર્મ મંજૂર થયા છે. 2 ડમી ઉમેદવાર હતા એમના તો ઓફિશિયલી નામંજૂર જ થાય અને અન્ય 4 લોકોના ફોર્મમાં ત્રુટીઓ હતી જે પણ નામંજૂર કરેલા છે. રાજકોટ લોકસભામાં 10 ફોર્મ મંજૂર થયા છે અત્યારે. કોઈ એવા મેજર કોઈ એવા વાંધા નહોતા પણ સામાન્ય રીતે જે અમુક લોકોની પ્રકૃતિ હોય કે આ વાંધા લેવા. બિલકુલ નહીં, બિલકુલ નથી.